તો ખેડા જિલ્લાના ડાકોરમાં ચૈત્રી નવરાત્રિની આઠમને દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે। ખેડા જિલ્લાના દરેક માતાજીના સ્થાનકોમાં શાસ્ત્રોક્ત તેમજ વેદોક્ત વિધિથી આઠમનો યજ્ઞ પૂર્ણ કરાયો। શાસ્ત્રો પ્રમાણે માં દુર્ગાનો અવતાર સિંહ પર સવાર થઈ શોભા આપી રહ્યા છે। તેમની પૂજા અર્ચનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। ડાકોરના કુડેશ્વરી માતાનું મંદિર રણછોડરાય મંદિર પહેલાનું પ્રાચીન મંદિર છે। ચૈત્રી નવરાત્રિ તેમજ આશો સુદની નવરાત્રિમાં આઠમને દિવસે મોટા યજ્ઞ થતા હોય છે। આ યજ્ઞના દર્શન કરવા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે। છેલ્લા 125 વર્ષથી સુખડિયા સમાજનો આઠમનો યજ્ઞ થયો હતો। વેદોક્ત તેમજ શાસ્ત્રોક્ત રીતે શ્રીફળ હોમી હોમાત્મક યજ્ઞ પૂર્ણ કરાયું। માં કુડેશ્વરી ડાકોર તેમજ આજુબાજુના ગામોના કુળદેવી હોવાથી શુભ પ્રસંગોમાં આશીર્વાદ પ્રથમ લેવામાં આવતા હોય છે। પૂજારી તરીકે આપનો પરિચય અને આજે આઠમ છે, હવનનો ખૂબ જ મોટો મહિમા છે, શું કહેશો પૂજારી? પૂજા તરીકે મારું નામ અંકિત ભટ્ટ છે। ડાકોરમાં કુળદેવી માતા એટલે કુળેશ્વરી માતાનું મંદિર આવેલું છે। આઠમનો દરેક કોઈ પણ મંદિર હોય માતાજીનું, એમાં આઠમનો એકદમ બહુ મોટો મહત્ત્વ હોય છે, જેને દુર્ગાષ્ટમી કહે છે। તો દુર્ગાષ્ટમી બધા ટૂંકમાં દરેક પરિવાર માતાજીને જે બી એમના કુળદેવી એમને થાર કરતા જ હોય છે, એટલે આઠમનો બહુ પહેલેથી મહત્ત્વ આવેલો છે। અને અષ્ટમીના દિવસે બધા હવન બી માતાજીનો કરતા હોય છે। જેવી રીતે આપણે અહીંયા ડાકોરની અંદર કુળદેવી માતા છે, કુળેશ્વરી માતા, તો એમનો હવન જે છે, જે પ્રખ્યાત બાપાલાલ ગોટાવાળા છે, એટલે એમને આખું જ્ઞાતિ છે, સુખડિયા જ્ઞાતિ, એમના તરફથી દર ચૈત્રી નવરાત્રિને આઠમે અહીંયા હવન થતો હોય છે। અને દરેક ભાઈ ભક્તો જે જેના કુળદેવી છે, અમદાવાદ છે, અમુક મુંબઈ છે, એ બધા બી દર્શન કરવા અહીંયા આવતા હોય છે। વરઘોડિયા અને લગ્નેતર માટે શું કહેશો માતાજીની? ગામના કુળદેવી છે, એટલે કોઈ પણ ઘરમાં મેરેજ થાય છે ડાકોરની અંદર, તો સૌથી પહેલાં વધામણું લઈને માતાજી આગળ આવે છે, પછી એ લોકો ગૃહ પ્રવેશ કરતા હોય છે। દર આઠમને દિવસે કુળેશ્વરી માતાના મંદિરે 125 વર્ષ જૂનો હવન થાય છે અમારો। દર આઠમે થાય છે અને અમારા બાપ દાદાની પરંપરાથી આ હવન ચાલુ છે અને રહેવાનો છે, અને માતાજીના આશીર્વાદ અમારા કુટુંબ પર બહુ ખૂબ જ છે। અહીં જે સુખડિયા પરિવારો રહે છે તેમને ધંધાકીય માતાજીના કેવા આશીર્વાદ? ધંધાકીય માતાજીના ખૂબ આશીર્વાદ છે અમારા જ્ઞાતિ પર, સુખડિયા જ્ઞાતિ પર બહુ આશીર્વાદ છે।